વિધાનસભાનું ગૃહ છે તેની કામગીરી ચાલી રહી હતી અને એકાએક મહેસાણાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે તે ઊભા થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમને તેમના પ્રશ્નો પણ જણાવે છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ ગુનેગારોને કેવી ચેતવણી ગૃહમાં આપી છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। જે પ્રકારે અત્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને દરેક ધારાસભ્ય છે તે તેમના વિસ્તારના કોઈ પ્રશ્નો હોય, કાયદો વ્યવસ્થાનો કોઈ મામલો હોય, તેમની કોઈ માંગણીઓ હોય, તે દરેક મામલે તે આ તારાંકિત પ્રશ્નોમાં પણ સવાલો પૂછતા હોય છે અને અલગ અલગ વિભાગની જે પૂરક માંગણીઓની ચર્ચા ચાલતી હોય છે તેમાં પણ તે તેમના વિચારો પણ મૂકતા હોય છે અને ત્યાર પછી તેમને જો કોઈ જરૂરિયાત ઉપસ્થિત થઈ હોય તો તેવી સ્થિતિમાં પણ સંબંધિત વિભાગના મંત્રી છે તેમને તેમનો પ્રશ્ન જણાવતા હોય છે અને અધ્યક્ષ પણ ટકોર કરતા હોય છે કે દરેક સચિવ છે તે પોતે આ ધારાસભ્યો જે માંગણી કરી રહ્યા છે તેની નોંધ કરે અને તેનું ફોલોઅપ પણ લેવામાં આવે। અને ગુજરાતમાં પણ જે પ્રકારે વર્તમાન સમયમાં કાયદો વ્યવસ્થાને લઈને વિપક્ષના ધારાસભ્યો પણ સતત સવાલો ઉપસ્થિત કરતા હોય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કહેતા હોય છે કે ગુનેગારો છે તેમને હવે આ ગુજરાતની પોલીસ ઠેકાણે કરે અને ગૃહ વિભાગની જે પ્રકારે ચર્ચા ગઈકાલે ચાલી રહી હતી તે દરમિયાન મહેસાણાના ધારાસભ્યો છે તે ઊભા થાય છે અને તે માંગણી કરે છે તેમના વિસ્તારના પોલીસ સ્ટેશનની। સૌથી પહેલાં વાત કરવી છે બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોરની, કેમ કે તેમણે માંગણી કરી છે કે જોટાણામાં એક પોલીસ સ્ટેશન છે તે નવું ફાળવવામાં આવે, મંજૂર કરવામાં આવે અને કડીના ધારાસભ્ય છે રાજેન્દ્ર ચાવડા તે પોતે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળી ચૂક્યા છે અને તેમણે પણ કડી તાલુકા પોલીસ સ્ટેશન છે તેની માંગણી કરી છે। સાથે મહેસાણાના જે ધારાસભ્ય છે મુકેશ પટેલ તેમણે માંગણી કરી છે કે મહેસાણાનું જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે તે જર્જરિત અવસ્થામાં છે તે નવું બનાવવામાં આવે, તે મંજૂર કરવામાં આવે અને સાથે જે પ્રકારે હવે મહેસાણા મહાનગરપાલિકા બની ચૂકી છે તો સી ડિવિઝન પોલીસ સ્ટેશન છે તેની પણ વહેલી તકે મંજૂરી આપવામાં આવે। અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ પોતે ઊભા થયા હતા, કેમ કે હર્ષ સંઘવી કહી રહ્યા હતા કે ગુનેગારોના જે પ્રકારે ગેરકાયદે અડ્ડા છે તેને આ દાદાનું બુલડોઝર છે તે ખતમ કરી રહ્યું છે। અને ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે માંગણી કરી હતી કે ઊંઝા તાલુકામાં કેટલાક ગામ છે તેમાં ગેરકાયદે દબાણો કેટલાક લોકોએ કર્યું છે અને તેમનું તોડવાનું કામ તેમણે માંગણી કરી છે કે ગુજરાત ATS છે તે આ ગેરકાયદે દબાણ તોડે। તેમનું કહેવું છે કે જે તે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય તે તેનું સર્વે કરવે અને તોડવાની જે કામગીરી છે તેમણે કામગીરી માટે ગુજરાત ATS આ કામગીરી કરે તેવી તેમણે માંગણી કરતા આ એક ચર્ચા ઉપસ્થિત થઈ છે કે શું સ્થાનિક જે પોલીસ હશે તેમના પર તેમને કોઈ ભરોસો નહીં હોય કે પછી તેમણે આ તોડવા દબાણના મામલે તેમણે રજૂઆત કરી હશે તો સ્થાનિક પોલીસે ઊંઝાની સાંભળી નહીં હોય। આ સવાલ એટલે ઉપસ્થિત થાય છે કે દબાણ તોડવા માટે તેમણે આજ વિધાનસભાના ગૃહમાં ગુજરાત ATS આ દબાણ તોડવા માટે હાજર રહે તેવી માંગણી કરી છે। અને જે પ્રકારે હર્ષ સંઘવીએ પણ આ ગુજરાતના ગુનેગારો છે તેમને પણ આ ગૃહ વિભાગની જે માંગણીઓની ચર્ચા દરમિયાન જ્યારે જવાબ આપતા હતા તે સમયે પણ તેમણે ચેતવણી આપી હતી કે આ ગુનેગારો છે તે લંગડાતા પણ ચાલશે અને તેમની શાન ગુજરાતની પોલીસ પણ ઠેકાણે લાવશે। અને એક લાંબા સમયથી જે પ્રકારે આ ગુનેગારો વારંવાર ગુના આચરે છે અને ત્યાર પછી ગુજરાતની પોલીસ છે તે તેમને રોડ રસ્તા પર લઈ જાય છે, કાયદાનું ભાન પણ કરાવે છે। અને હર્ષ સંઘવીએ ત્યાં સુધી આ ગૃહમાં કહ્યું છે કે જો કોઈ ગુનેગાર કોઈ પણ પ્રકારનો ગુનો આચરશે તો તેમણે એટલી તૈયારી રાખવાની કે તેમણે જે ગેરકાયદે સામ્રાજ્ય ઊભું કર્યું હશે ત્યાં આ દાદાનું બુલડોઝર પહોંચવાનું છે અને તેમનું સામ્રાજ્ય છે તે પણ ધ્વસ્ત કરવાનું છે। અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફરી એક વખત આ જ વિધાનસભાના ગૃહમાંથી આ ગુનેગારો કહો, આ બુટલેગરો કહો, આ ડ્રગ્સ માફિયાઓ કહો, તેમના સામ્રાજ્યને ધ્વસ્ત કરવાની વાત કરી છે। અને મહેસાણાના પણ આ જે ધારાસભ્યો છે આ ધારાસભ્યોએ પણ આ જ વિધાનસભાના ગૃહમાં તેમના વિસ્તારમાં જે પ્રકારે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાત છે કે પછી જર્જરિત પોલીસ સ્ટેશન થઈએ તેની પણ વિધાનસભાના ગૃહમાં માંગણી કરી છે। હવે જોવાનું તે રહેશે કે આ સચિવો આ મામલો પ્રશ્ન રૂપે લખતા હોય છે અને ક્યારે આ તેમના નવા પોલીસ સ્ટેશનની મંજૂરી સરકાર અને ગૃહ વિભાગ આપે છે તેના તરફ નજર છે। જો કે આ મહેસાણાના આ ધારાસભ્યો છે તેમણે આ ગૃહ વિભાગની જે ચર્ચા ચાલતી હતી તે દરમિયાન તેમના વિસ્તારમાં આજે તેમની માંગણીઓ હતી તેની વાત મૂકી છે।
આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, ગાંધીનગર.